જય સદગુરુદેવ. દાસી જબુબાઈની વાણી. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે, નિરાખતા ને ના હરખે મોટી જાય મનની દોડા દોડ. નિર્મળ મનથી નિરખીને જોયું કય ખોટી મળે નહીં ખોટ. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે, નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણ છોડ. એવા હરિજન અલખને પ્યારા જેની માથે ભક્તિ ના મોડ. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે, દોષ પોતાનો પ્રગટ કરીને કરે હાથોની જોડ. દગોને પ્રપંચ દિલમાન રાખે ભલે ગુનાઓ લાખને કરોડ. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે, ધર્મની સાથે ધરવું હોય માથું તે દિયાવે દોડા દોડ. આવા હરિજન અવનીમાં ઓછા બીજા લાખને કરોડ. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે, જુગ જુગ જોડી અમર રાખો સાહેબ કાંડો નવ છોડ. ભેળી સમાધિ ભજન તમારો કીર્તાર પૂરજો કોડ. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે, દાસી જબુ પીર રામાની દરગામાં કરે હાથોની જોડ. ભવબંધનથી છોડાવો ગુરુજી કીર્તાર કાંડો નવ છોડ. એવા સાચા રે સંતોની માથે ભક્તિ કે રામોડ. એવા સાચા રે, એવા સાચા રે. દાસી જબુબાઈ તે સવારામના શિષ્ય થઈ ગયા. તો જબુબાઈ એમના ગુરુજીનો મહિમા લખવામાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. જબુબાઈ કહે છે કે જે સાચા સંતો હોય છે એમની માથે ભક્તિના મોડ હોય છે, જેને મુંગટ કહેવાય છે.
તો એવા સંતોને નિરખતા મારા નેન હરખે છે. સંતને નિરખતા જ મનની દોડધામ મટી જાય છે. કારણ કે સંતો એકદમ નિર્મળ મનના કે નિર્મળ સ્વભાવના હોય છે અને તે શિષ્યમાં નિર્મળતા જોઈને જ્ઞાનમાં આગળ વધારે છે અને તેની કૃપા દિવ્ય દ્રષ્ટિ આપણા પર પડતા જ સર્વ ભાગદોડ મટીને મન સ્થિર થઈ જાય છે. અને આપણે તેના વિશે જોઈએ તો એક પણ ખોટી વાત પણ એમાં ન મળે. સંતને નિરખતા જ બીજાની નિંદા કરવી તે નઠારી લાગે. કેમ કે સંતોમાં નિંદા કરવાના લક્ષણો નથી હોતા. એટલે એમની નજર માત્રથી આપણને પણ નિંદા કરવાના ભાવ મટી જાય છે અને પ્રભુને ભજવાના ભાવ સદા રહે છે. તો એવા હરિજન અલગ પ્રભુને પ્યારા છે, જેની માથે ભક્તિના મોડ હોય છે. તો એવા હરિજન પોતાના દોષ પ્રગટ કરીને હાથ જોડીને માફી પણ માગે છે. જરા પણ દગો કે પ્રપંચ દિલમાં રાખો નહીં. પછી ભલે ને લાખ કરોડ ગુનાઓ કેમ ન હોય, બધા જ ગુના સદગુરુ ચરણે કબૂલ કરે છે. જો ધર્મની સાથે માથું ધરવું હોય તો આવા હરિજન દોડ આવે, જરા પણ મનમાં વિચાર પણ ન કરે. તો જબુબાઈ કહે છે કે આવા હરિજન એટલે પ્રભુના ભક્ત અવનીમાં કોઈ જ હોય છે અને બીજા લાખને કરોડ હોય છે. તો જબુબાઈ કહે છે કે હે સાહેબ, આપ જુગ જુગ જીવો અને આપણા ગુરુ શિષ્યની જોડી જુગ જુગ સુધી અમર રાખો અને મારું કાંડું છોડો નહીં, પકડી રાખો. નિત્ય તમારું ભજન કરું, તમારી સમાધિ ભેગી મારી સમાધિ લગાવું, એવા મારા કોડ હે કીર્તાર તમે પૂરજો. આ દાસી જબુ રામાપીરની દરગાહની જગ્યામાં બેસીને એમના ગુરુ સવારામ સાહેબને હાથ જોડીને વિનંતી કરે છે અને કહે છે કે મને ભવના બંધનથી છોડાવો. હે કીર્તાર, મારું કાંડું નહીં છોડો. રામ ભરોસે. જય સદગુરુદેવ. અખા ભગતની વાણી. વીરા રે વસ્તુ લેજો વિચારી હોજી, આકાશથી આગેરું ચાલવું શું બેઠા છોરી, વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી, પવન તેજ ને પૃથ્વી આકાશને અંબુ, એ પાંચેનો ભાગ સમાવતા શેષ રહે તે સ્વયંભૂ રે, વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી, વાદ વિવાદ ના કીજીએ આદરમાં રહીએ, ચતુરપણે ઘણો ચૂકીએ મૂળગેથી જઈએ રે, વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી, સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો, ગુણ વડે ગર્વ થતા ઉલટો જાય હેઠો રે, વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી, ગુણાતીત ગોવિંદ છે ગુણથી કેમ પામે, શીલા સહિત તરી જવું છે યારે સામે રે, વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી,
આપ સમાવો રે વ્યાપમાં વ્યાપમાં યાપ ગાળો અણલિંગે લિંગલય કરીએ મયા પટાડો રે વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી અણછતું થાય છતું તે લીન થાય સગપણ જે સ્વપ્ન તણું જેમ જાગેથી જાય રે વીરાભૂત યદિયાસી ભવ ભમે ચેતન ચિદ્ધારો શબ્દાતી તને ઓળખો યખાજે બોલણ હારો રે વીરા રે વસ્તુ લેજો વિચારી રે હોજી તો અખા ભગત ક્યાંના હતા અને તેમની વાણીમાં શું કહે છે માનવને તે સમજીએ તો પરમાત્માના જ્ઞાની એવા આખા ભગતનો જન્મ 1591માં અમદાવાદ નજીક આવેલા જેતલપુર ગામમાં થયો હતો. તેઓ વ્યવસાયે સોની હતા. તેમણે સામાજિક કુરિવાજો અને પાખંડ ભક્તિ પર કટાક્ષ કરતા છપ્પા નામની સાહિત્યિક શૈલીનું સર્જન કર્યું હતું. તેમનું નિવાસસ્થાન અમદાવાદના ખડિયા વિસ્તારમાં અખાના ઓરડા તરીકે જાણીતું છે. તો અખા ભગત તે આશરે 1591-1656 દ્વારા રચાયેલા 6 ચરણી ચોપાઈ છંદના કાવ્યો છપ્પા તરીકે ઓળખાય છે. તેઓ તેમની વેધક અને કટાક્ષયુક્ત ભાષા માટે જાણીતા છે. અખાના કેટલાક સૌથી લોકપ્રિય છપ્પા પણ લખેલા છે. તો અખા ભગત કહે છે કે હે માનવ, વસ્તુ લેજો વિચારી. તો કઈ વસ્તુની વાત કરે છે? તો જે પિંડ બ્રહ્માંડથી પાર છે તે વસ્તુની વાત છે, જે સત્ય જ્ઞાની સદગુરુ જ બતાવી શકે છે. એ વસ્તુ માટે આકાશથી પણ આઘેરું ચાલવાનું છે, જે 21 બ્રહ્માંડથી પર છે. તો એ પંથ બહુ લાંબો છે. તો હજુ શું વિચારીને બેઠા છો? ચાલવા માંડો, નહીતર મનુષ્ય દેહ પૂરો થઈ જશે વિચારવામાં ને વિચારવામાં જ. પવન, પાણી, પૃથ્વી, આકાશ અને અગ્નિ એ 5નો ભાગ સમાવતા જે શેષ રહે તે સ્વયંભૂ પોતે રહેલા છે. હે માનવ, વાદ વિવાદ નહીં કરશો, સદગુરુના આદરમાં રહીએ. આ દેહ ભીતર ઘણું બધું ચતુરપણું ભરેલું છે. તો તે ચતુરપણાથી આપણે ઘણું બધું ચૂકીએ છીએ અને મૂળગેથી જઈએ છીએ. અખા ભગત કહે છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા વસ્તુનો છેડો આવે છે. એટલે ભીતરની પ્રકૃતિઓનો નાશ કરતા કરતા આ દેહ કંઈ છે જ નહીં એમ થાય છે. ત્યારે વસ્તુનો છેડો આવે. ગુણ વડે અભિમાન થતા ઉલટો જાય હેઠો. એટલે મારામાં આટલા ગુણ છે એમ બીજાને પોતાના ગુણ બતાવવા જાય. પોતે હોય અજ્ઞાન તો શું થાય? ગુણાતીત ગોવિંદ છે એટલે સર્વગુણ સંપન્ન તો ગોવિંદ છે. તો માનવ એમ કહે છે કે હું ગુણી છું તો તે ગોવિંદને કેમ કરીને પામે? આ તો શિલા સહિત તરી જવું છે, જાણે કે આરો સામે જ હોય. એટલે હે માનવ, રામ નામ થકી તરી જવું. અખા ભગત કહે છે કે જ્યારે આપ વ્યાપકમાં અને વ્યાપકમાં જ આપ સારો સમય ગાળો તો આપ ભલે લિંગી હો, પરંતુ આપ અણલિંગે લિંગી લઈને આપ એમ કરીને લિંગ ટાળો. અણછતું થાય છતું થાય અને છતું તેમાં લીન થાવો. અખા ભગત કહે છે આ સ્નેહી સંબંધી તે તો રાત્રિના સ્વપ્ન જેવા છે. જો ભ્રમણા કાઢનાર કોઈ સદગુરુ મળે તો નામ સુરતાના અનુભવથી બધી ભ્રમણા જતી રહે છે. એટલે જે નથી દેખાતું તે દેખાશે, અને જે આ સ્વપ્ન સમાન જે દેખાય છે તે છતું કહેવાય. તો તે લુપ્ત થશે. એટલે ભ્રમિત જે છે તે દેખાતું બંધ થશે. આ જગતના સગપણ છે તે સ્વપ્ન સમાન છે.
જે ભ્રમ નિંદ્રામાંથી જાગતા જ રહીએ તેમ સ્વપ્ન જેવી વસ્તુ જતી રહે છે અને જે અસલ વસ્તુની ખબર થાય છે. જે ભૂતના અભ્યાસી હોય તે તો ભવો ભમે છે, એટલે આવીને શરીર છોડીને ગયા તેનું રટણ કરવાથી 84 મટતી નથી. એટલે હે માનવ, ચેતનને ચિત્તમાં ધારો, પ્રગટને જુઓ. અખા ભગત કહે છે કે શબ્દાતીતને ઓળખો, જે સૌની અંદર બોલણહારો છે. કારણ કે નામ કહો કે શબ્દ કહો તો તેનાથી ન્યારા શબ્દાતીત ચર્મ દ્રષ્ટિએ પેલા નીરખો. રામ ભરોસે. જય સદગુરુદેવ. આયરુપયક્ષર પરબ્રહ્મ સદા સર્વનામનો રે સિતારો છે, વચન વિના સિદ્ધ ન હોય, તપયોગ યજ્ઞયાચાર છે. આ સકળ કામ સિદ્ધિ દાતા ગુરુજીએ નિજ નામ આપ્યું. અગમથી નીકળ્યા સર્વ શબ્દો, વેદો પણ ન જાણે તેનો સાર. આયરુપયક્ષર પરબ્રહ્મ સદા અક્ષર ધર્મ વિદ્યા 14 લોકમાં, વચન થકી તેનો વિસ્તાર છે. વણ સર્વ એકમાંથી જ નીકળ્યા, એમ પ્રભુજીએ ઉચ્ચાર્યું છે. આયરુપયક્ષર પરબ્રહ્મ સદા હરિ સકળ ઘટમાં વ્યાપી રહ્યો છે. સર્વનામને આધારે છે. જે કોઈ ભજે મન મૂકીને તે, હરિને પ્રાણથી પ્યારા છે. આયરુપયક્ષર પરબ્રહ્મ સદા અગમનો અધિકારી એ છે, જે શુદ્ધ બ્રહ્મ અધિકારી છે. પ્રવીણ રામ તેનું કલ્યાણ કરે, દાસલાલ સદગુરુને પુકારે છે. આયરુપયક્ષર પરબ્રહ્મ સદા. અમારા સદગુરુ કહે છે આ રૂપ અક્ષર પરબ્રહ્મ સદા રહે. અરૂપ એટલે તેનું કોઈ રૂપ નથી, વિદેહી સ્વરૂપે સર્વમાં રહે. સર્વ નામનો કે વચનનો સિતારો છે, એટલે નામ થકી જ સર્વ રચાણું છે. ગંગા સતી કહે છે ને, વચન થકી સૂર્ય, ચંદ્ર, માનવ, મેદની, ધરણી અને આકાશ વગેરે. વચન વિના સિદ્ધ ન હોય, એટલે સુરતામાં શબ્દ સમરણ વિના પરમાત્માને પામી શકાતા નથી. ભલે ને તમે તપ, યોગ, યજ્ઞ, આચાર એટલે 4 વેદના પુસ્તકો વાંચી નાખો. આ સકળ કામ સિદ્ધિ દાતાનું છે, એટલે આત્મકલ્યાણ કરાવવું તેની વાત છે. શિષ્ય કહે છે, ગુરુજીએ મને સુરતામાં નિજ નામ આપ્યા. અગમથી નીકળ્યા સર્વ શબ્દો, વેદો પણ ન જાણે પરમાત્માના પદનો સાર. અક્ષર ધર્મ વિદ્યા 14 લોકમાં. અક્ષર જે દેવ કે સોહમ પુરુષને કહે છે, તેની અંધશ્રદ્ધા
અને હનુમાનની ભક્તિ 14 લોકમાં છે. તેનો વિસ્તાર પણ વચન થકી જ છે. વર્ણ સર્વ એકમાંથી જ નીકળ્યા એમ પ્રભુજીએ ઉચ્ચાર્યું. હરિ સકળ ઘટમાં વ્યાપી રહ્યો છે એટલે પરમાત્માને મોજ ઉઠી. શબ્દ સુરતાથી એકના અનેક થયા એટલે કહે છે હરિ સકળ ઘટમાં વ્યાપી રહ્યો છે આત્મ સ્વરૂપે અને સર્વ નામને આધારે છે. અમારા સદગુરુ કહે છે જે કોઈ મન મૂકીને એટલે અકર્તાના ભાવે સુરતાથી ભજે નામને તે હરિને પ્રાણથી પ્યારા છે. અગમનો અધિકારી એ છે જે શુદ્ધ બ્રહ્મ અધિકારી છે. પ્રવિણામ તેનું કલ્યાણ કરે એટલે શરણે આવેલા જીવનું આત્માનું કલ્યાણ કરાવે. દાસલાલ સુરતાથી સદગુરુને પુકારે કે અમારી સુરતાને તમારામાં સમાવો. કહે છે ને સંતો, હે ગુરુજી, તમે કમળ છો અને અમે ભમરા છીએ. ભમરને કમળમાં સમાવો. રામ ભરોસે. જય સદગુરુદેવ. અંબારામ ભગતની વાણી. ખુદ માલિકે ખેલ બનાવ્યો, ખોજો રે તમે ખાંતથી. જીવ નહીં ઈશ્વર નહીં આન નહીં માયન મંડળ રે, બ્રહ્મા કछु ભ્રાંતિ નહીં રે. અગમ ઘરની કરો ઓળખાણ, ખોજો રે તમે ખાંતથી. ઈંડ નહીં ને પિંડ નહીં રે, નહીં નિરંજન નાથ રે. જ્યોતિ સ્વરૂપ તે તો નહીં રે, તમે ખોડી કાઢ સર્વ સાત. ખોજો રે તમે ખાંતથી. મન નહીં ને પવન નહીં, નહીં વાણીનો વિસ્તાર રે. ચંદ્ર સૂરજ દોનું નહીં, ત્યાં કોણ જગત કીર્તાર. ખોજો રે તમે ખાંતથી. આયે નહીં ને ગયે નહીં, નહીં ધરે અવતાર રે. 10 અવતાર જ્યાં છે નહીં રે, કોણ કરે માયા વિસ્તાર. ખોજો રે તમે ખાંતથી. જેની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની, જે સૃષ્ટિનો સરદાર રે. અંબારામ ઈચ્છાવું ન તણી રે, મારે તેનો છે એક આધાર. ખોજો રે તમે ખાંતથી. તો અંબારામની વાણીમાં કહે છે આ ખુદ માલિકે ખેલ બનાવ્યો. તે વાણી બહુ પ્રચલિત છે. તો તેના શબ્દો શું કહેવા માંગે છે તે અમારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો અંબારામ કહે છે કે હે માનવ, આ જગતનો ખેલ ખુદ માલિકે એટલે પરમાત્માને મોજ ઉઠી કે હું એકનો અનેક થાવ. એમ એ માલિકે જ આ ખેલ બનાવેલો છે. તો તમે તેને ખંતથી એટલે પૂરી લગનથી ખોજો. સૌથી પહેલાં તેની ખોજ કરવા માટે સત્યજ્ઞાની સદગુરુની જરૂર પડશે. જો તમારે માલિકની ખોજ કરવી હોય
તો તે માલિક આ પૃથ્વી ઉપર જોવા નહીં મળે. તો એ માલિકના માલમી એટલે માલિકને જાણનારા આ પૃથ્વી ઉપર કોઈક વખત મળી જશે. જો તમારી સાચી લગન હશે તો તે માલિકને નજરે નિરખાવી દેશે અને ત્યાંનું પાકું પણ કરાવી દેશે. તો જ્યાં તે માલિક છે ત્યાં જીવ કે ઈશ નથી કે માયાના કોઈ મંડાણ નથી. એ બ્રહ્મમાં કોઈ ભ્રાંતિ નથી. તે તો અગમઘરની ઓળખાણ કરો. ત્યાં ઈંડ નથી, પિંડ નથી કે નિરંજન નાથ નથી. તે જ્યોતિ સ્વરૂપ નથી. તો હે માનવ, સર્વનો સાથ તેને શોધી કાઢો. ત્યાં મન પવન કે પાણીનો વિસ્તાર નથી. ચંદ્ર સૂરજ પણ નથી. તો એ જગતનો કીર્તાર કોણ છે? જે આ પૃથ્વી ઉપર આવ્યા નથી અને ગયા પણ નથી. તે અવતાર ધરતા નથી. તો તે ક્યાં રહે છે? ત્યાં 10 અવતાર નથી. તો આ વિસ્તાર કોણ કરે છે? જેની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની છે. તો આ સૃષ્ટિનો સરદાર કોણ છે? અંબારામ કહે છે કે સર્વ ઈચ્છા માલિકની છે. તો મારે એક માલિકનો જ આધાર છે. મારે બીજો કોઈ આધાર નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. ભાઠી અરજીની વાણી. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. આજે મારા ગણ્ય આવ્યા. પારખ હોય તો પારખો. વાતો અનાદિની લાવ્યા. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. ડંકો દીધો રે ઉન દેશમાં. મન મેવાસીને માર્યો. બહાર ભીતર એક ભાવ જો. એ છે દેવા. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. અમરાપુરના રહેવાસી. જગતની સામે જોતા નથી. એ તો નિર્ગુણ નિવાસી. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. આજે મારા ગણ્ય આવ્યા. પારખવો તો પારખો. વાતો અનાદિની લાવ્યા. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. ભાઈ બાના પહેરીને ઘણા ફરે. એમાં અનુભવી થોડા સમજ્યા નહીં. ગુરુની શાનમાં જેવા પ્રજાપતિના ઘોડા. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. રે ભાઈ ગગન મંડળ કેરા ગોખમાં. નિર્ભય નો બત વાગે. ભાઠી હરજી રમે રંગ મહોલમાં. ધૂન તો ગગનમાં ગાજે. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. આજે મારા ગણ્ય આવ્યા. પારખવો તો પારખો. વાતો અનાદિની લાવ્યા.
આદિ રે અનાદિ ગુરુ મારાયણો ભવી. હરજી ભાઠી એ રામદેવજી મહારાજના ભક્ત હતા. એમનો જન્મ પંડિતજી કી ઢાણી ગામ, જે જોધપુરથી રામદેવરા જતા એ માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે. ત્યાં રાજપૂત કુટુંબમાં ઈસવીસન 1701ના વર્ષમાં થયો હતો. તો ભાઠી અરજી કહે છે કે આદિ અનાદિ જે કહો તે સર્વ મારા માટે મારા સદગુરુ જ છે. તો આદિ અનાદિ ગુરુજી આજે મારા અનુભવી મારે આંગણે આવ્યા. જો પારખ હોય તો પારખો. એટલે જેમને કોઈને જિજ્ઞાસા હોય સત્ય જાણવાની કે અનાદિ પરમાત્મા ક્યાં અને કેવી રીતે, એમની આ સારી રચના કરી તો તે અનાદિની વાતો લાવ્યા છે. ભાઠીજી કહે છે કે મેં તો ડંકો દીધો એ દેશમાં, જેથી મન મેવાસીને માર્યો. ત્યારે સમજાયું અને એક ભાવ થયો કે બહાર ભીતર એક જ છે. એ જ દેવાધિદેવ મારા સદગુરુદેવ છે. મારા ગુરુજી ઉત્તર દિશામાંથી આવ્યા, જે અમરાપરના રહેવાસી છે. એ જગતની સામે નથી જોતા, કેમ કે એ તો જાણે જ છે કે જગત તો નાશવંત અને એમાં જીવ પણ સગુણ સ્વરૂપ છે. અને મારા ગુરુજી તો નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપે જીવના તારણ કારણ આવેલા છે. બાકી આ જગતમાં તો બાના પહેરીને ઘણા ફરે છે જ્ઞાન આપવા ભાઈ, પરંતુ મેં તો એમાં કોઈ પરમાત્માના અનુભવી જોયા નહીં. જે ગુરુજીની સ્થાન ન સમજ્યા હોય તે અનુભવી થોડા હોય. એટલે હરજી ભાઠી કહે છે કે ગુરુજીની સ્થાન પણ સમજ્યા નહીં. ગુરુજીની સ્થાનમાં જેવા પ્રજાપતિના ઘોડા. તો ગગનમંડળ કેરા ગોખમાં નિર્ભય નોબત વાગે. તો આ ભાઠી અરજી એ રંગમહેલમાં રમે, એ રંગમહેલમાં અખંડ ધૂન ગગનમાં ગાજે. એમ ભાઠી અરજી એમના ગુરુજીની શાન સમજીને પૂરા અનુભવથી કહે છે રામ ભરોસે. જય સદગુરુદેવ. ભોજા ભગતની વાણી. જાણિયા ભજલે ને કીર્તારિયા તો સપનું છે સંસારયા તો સપનું છે સંસાર. ધન દોલત ને માલ ખજાના પુત્ર અને પરિવાર પ્રાણિયા પુત્ર અને પરિવાર. તે તો તજીને તું જઈશ એકલો ખાઈશ જમનો માર પ્રાણિયા ભજલે ને કીર્તારિયા તો સપનું છે સંસારયા તો સપનું છે સંસાર. ઊંચી મેળીને યજબ જરોખા ગોખતણો નહીં પાર પ્રાણિયા ગોખતણો નહીં પાર. લક્ષપતિ તો ચાલ્યા ગયા એના બાંધ્યા રહ્યા ઘર બાર પ્રાણિયા ભજલે ને કીર્તારિયા તો સપનું છે સંસારયા તો સપનું છે સંસાર. ઉપર ફરે ફર ફરે ને હેઠળ શ્રીફળ ચાર. ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો પછી પાછળ પડે પોકાર પ્રાણિયા ભજલે ને કીર્તારિયા તો
સપનું છે સંસાર યા તો સપનું છે સંસાર સેજે તણાયું વિના સૂતો નહીં ને કરતો હુનર હજાર ખોડી ખોડીને તને બાળશે જેમ લોઢું ગાળે લુહાર પ્રાણિયા ભજી લેને કીર્તારિયા તો સપનું છે સંસાર યા તો સપનું છે સંસાર સ્મશાન જઈને ચેહ ખડકીને માથે કાષ્ટનો ભાર પ્રાણિયા માથે છે કાષ્ટનો ભાર અગ્નિ મેલીને યુભારયાને નિશ્ચય જરે અંગાર પ્રાણિયા ભજી લેને કીર્તારિયા તો સપનું છે સંસાર યા તો સપનું છે સંસાર સ્નાન કરીને ચાલી નીકળ્યા નરને વળીનાર ભોજો ભગત કહે 10 દી રોઈને પછી મેલ્યા છે વિસાર પ્રાણિયા ભજી લેને કીર્તારિયા તો સપનું છે સંસાર યા તો સપનું છે સંસાર જુઓ ભોજા ભગત શું કહે છે કે હે પ્રાણિયા એટલે પ્રાણને જીવને કહે છે કે તું સૌનો કીર્તાર એટલે પરમેશ્વરને ભજી લે ધન દોલત માલ ખજાના પુત્ર પરિવાર તે તું ત્યજીને એકલો જઈશ કોઈ તારી સાથે નહીં આવે ને ખોટી મોહમાયા રાખીને ઉલટાનો જમનો માર ખાઈશ ઘણા ઘણા લખપતિ પણ ઊંચી ઊંચી મેળીને મહેલ ઝરૂખા બનાવેલા એમાં પોતાને બેસવા માટે કે બહારના વાતાવરણનો આનંદ લેવા માટે ગોખ મૂકેલા તેમાં બેસીને સારું નગર જોઈ શકે એવા મેડી મહેલને ઘરબાર મૂકીને મહારાજાઓ પણ ચાલ્યા ગયા કીર્તારને ભજ્યા વિના ગમે તેવા મહાન હોય તો પણ અંતે તો ઠાઠડીમાં જ સુવાનું રહેશે ઉપર ફરેરા ફરફરે એટલે સફેદ કપડું ઓઢાડશે ને ચારેય ખૂણે એક એક શ્રીફળ બાંધશે તો તે શ્રીફળ જ અફળ છે ઠીક કરીને ઠાઠડીમાં એવો તને બાંધી દેશે અને પાછા વાહે પુકાર કરશે એ પણ પોતાના સ્વાર્થ માટે કે હવે અમારું કોણ કરશે સેજ તળાયું વિના સૂતો નહીં ને અને 1000 હુનર કરતો એટલે સૂવા માટે ગાદીને ઓઢવા માટે સારી ચાદર જોઈને એવા હુનર કરતો તો અંતે તો ઠાઠડીમાં જ સૂવું પડશે ગમે તેવો ધનવાન હોય કે પછી રંક ખાડો ખોદીને દાટશે કે પછી તને બાળશે જેમ લુહાર લોઢું ગાળે તેમ તને પણ અગ્નિમાં બાળશે સ્મશાને જઈને જે ખડકશે તેમાં તને સુડાવશે અને તારી ઉપર લાકડાનો ભાર મૂકશે પછી તારી દેહને અગ્નિ આપીને બધા એક બાજુ ઊભા રહી જશે અને તું અગ્નિમાં બળે એ બધા તને જોશે અને નિશ્ચય જરે અંગાર એટલે તારા એક એક અંગ અગ્નિમાં બળીને જરતા સાવ જરી જશે પછી નર નાર સ્નાન કરીને બધા પોતપોતાના ઘરે જતા રહેશે એટલે ભોજા ભગત કહે છે કે 10 દિવસ સુધી રોઈને પછી તને વિસારી જશે એટલે પછી તને કોઈ યાદ નહીં કરે રામ ભરોસે